નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ। નિર્માણ પર્સ કાર્યક્રમ ઉજવી રહ્યો છે ક્રિસમસનો તહેવાર। આજે હું આવી પહોંચી છું નિર્માણ પર્સ કાર્યક્રમને લઈને ચર્ચની મુલાકાતે। ચર્ચની અંદર દર રવિવારે પ્રાર્થના થતી હોય છે અને ક્રિસમસનો આ તહેવાર છે તો કેટલો ધામધૂમથી ઉજવવામાં આવે છે। તો ચાલો મુલાકાત કરીએ પાળક સાહેબની, સાથે સાથે ખ્રિસ્તી ભાઈ બહેનો છે તો કેવી રીતે ઉજવણી કરી રહ્યા છે ક્રિસમસની। તો સાથે મળીને જાણીએ ક્રિસમસની ઉજવણીની વાત। આપણી સાથે જોડાયા છે પાળક સાહેબ, તો તેમની આપણે મુલાકાત કરીએ અને જાણીએ કે ક્રિસમસનું શું મહત્ત્વ રહેલું છે, સાથે સાથે વર્તમાન સમયમાં આપણા જીવનને આપણે કેવી રીતે ઉન્નત બનાવી શકીએ, ધર્મની સાથે જોડાઈને આપણા જીવનને ક્યાં સુધી આપણે લઈ જઈ શકીએ છીએ અને આપણા જીવનમાં કેટલા પરિવર્તનો આપણે કરી શકીએ છીએ। આપનો ખૂબ ખૂબ આભાર। મેરી ક્રિસમસ સર। થેન્ક યુ સર, ક્રિસમસની ઉજવણી સમગ્ર ભારત વર્ષને દુનિયામાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે। તો આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ કે વર્તમાન સમયમાં આ જે ચર્ચ જે છે તેની સાથે ક્રિસમસની ઉજવણી આ વર્ષે આપ કેવી રીતે કરવાના છો? નાતાલનું પર્વ એ આખા વિશ્વના લોકોના માટે એક મહત્ત્વનું પર્વ છે કે જ્યાં આ જગતના લોકોને એક ઉદ્ધારકર્તા પ્રાપ્ત થાય, કે પાપોની માફી મળે। અને એટલે જ જ્યારે તૈયારીની વાત આવે છે, નાતાલનું પર્વ મનાવવાની તૈયારી, ત્યારે બાહ્ય તૈયારીઓ સાથે સાથે જે મહત્ત્વની બાબત એ છે કે હૃદયો મનોને તૈયાર કરવા, અને પરમેશ્વરે કે જે જગતના લોકો ઉપર પ્રેમ દર્શાવ્યો અને એ પ્રેમથી માણસના મન ભરાઈ જાય અને આંતરિક અને માનસિક શાંતિ, પ્રેમ અને એકબીજા સાથે ભાઈચારાના જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શિક્ષણ છે કેવી રીતે અમે અમલમાં મૂકી શકીએ, એની તૈયારી અમારા માટે વધુ મહત્ત્વની હોય છે। પ્રભુ ઈશુના જન્મની ઉજવણી રૂપે નાતાલ ઉજવવામાં આવે છે। તો પ્રભુ ઈશુએ ખૂબ સુંદર સંદેશો આપ્યો છે, પ્રેમ, કરુણા, લાગણીનો સૌથી મોટો સંદેશો છે પ્રેમનો સંદેશો। પરંતુ સર, વર્તમાન સમયમાં આ સંદેશાને સાથે રાખીને આપણા જીવનને કેવી રીતે ઉન્નત બનાવી શકાય? કારણ કે આપણે પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવીએ છીએ પરંતુ સામેવાળું નથી ધરાવતું, ઘણા આવરણો આવતા હોય છે। તો આપણે આપણી જાતને કેવી રીતે પરિસ્થિતિને અનુરૂપ થઈને જીવનને આગળ ધપાવી શકાય? આના માટે સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ જો જગતના લોકોએ લેવું હોય તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી જ લઈ શકે। કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું, કે જે મહાત્મા ગાંધીએ પણ એને પસંદ કર્યું અને પોતાના જીવનમાં ઉતાર્યું, ને મહાત્મા ગાંધીએ જે માથીની લખેલી સુવાર્તામાંથી જે વાતો કહી કે તમને કોઈ એક ગાલ પર થપ્પડ મારે તો બીજો ગાલ ધરવાનો, અહિંસાની વાત, એ બધી વાતો જે ગાંધીજીએ પોતે પોતાના શબ્દોમાં કહ્યું હતું કે મને આ ગિરી પ્રવચન એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રવચનનો આ ભાગ મને બહુ ગમે છે અને એમણે અમલમાં પણ મૂક્યો ને આખા દેશને આઝાદી અપાવી, એમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પણ યોગદાન જોઈ શકાય છે। ને તમે કહ્યું એ પ્રમાણે કે આ અહિંસા અને હાલના હિંસાથી ભરેલા જગતમાં જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ જેમ ગાંધીજીએ આત્મસાત કર્યું, એમ જો બધા લોકો આત્મસાત કરે તો અહિંસાથી જ હિંસા દૂર થશે અને પ્રેમથી જ આ નફરતને બધાને જીતી શકાશે। એ અનુભવો પરથી આપણા ભારત દેશને પણ પ્રાપ્ત થાય છે। પાળક સાહેબની આપણે મુલાકાત કરી રહ્યા છીએ, સાથે સાથે જીવનને કેવી રીતે પરિવર્તન પણ કરી શકાય તેમના મૂલ્યો પણ જાણી રહ્યા છીએ। તો સર, બાળકોથી શરૂઆત કરીએ તો વર્તમાન સમયમાં અત્યારે બાળકોનું જીવન ખૂબ બદલાઈ રહ્યું છે। અભ્યાસની સાથે સાથે જે વર્તમાન સમયની જે પરિસ્થિતિ છે તેમના પર ખૂબ હાવી થઈ રહી છે, સાથે સાથે પરિવારનું એક વાતાવરણ અને આંતરિક જે સંબંધોમાં જે ઉત્પાદ છે તેની પણ અસર બાળકો પર થઈ રહી છે। તો એક પરિવારની કેટલી જવાબદારી બને છે કે ઘરનું એક બાળક જે છે તેનો ઉછેર કરવા બાબત પર?
બાળકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ બહુ જ પસંદ હતા. ગમે ત્યારે એમને જઈને બાહોમાં લે, એમની સાથે વાત કરે. અને નાતાલનું પર્વ પણ મોટાઓ કરતાં બાળકોમાં વધારે ઉત્સાહ હોય. અને આ તમે જે રીતે આ જે ચિંતા વ્યક્ત કરી છે કે આજના બાળકો એ ભાગદોડ ભરી જિંદગી છે અને ઘણા બધા બોજાઓ નાનપણથી એમને આપવામાં આવે છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ પછીથી બાળકોને મારી પાસે આવવા દો. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે તમારા બધા બોજાઓ પણ મને આપી દો. અને એટલે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે બાળકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતો કહીએ, એમના પ્રેમની વાતો કહીએ, એમનું શિક્ષણ જ્યારે આપીએ છીએ, ત્યારે એ ઘણી બધી હળવાશનો અનુભવ કરે. ને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પ્રેમની વાત કરે છે એ આનંદ માણવાની પણ વાત કરે છે, જીવનને ભરપૂરીપણામાં. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાના જે કેટલાક હેતુ છે એમાંનો મુખ્ય હેતુ એ છે કે માણસોને ભરપૂર જીવન મળે. એટલે ભરપૂર એટલે એમાં આનંદ પણ હોય, શાંતિ પણ હોય, પ્રેમ હોય, એકતા હોય, એવું જીવન પ્રાપ્ત થાય. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કે જે પરમેશ્વરના પુત્ર હતા એમણે જન્મ લીધો. અને નાનપણથી જો આ બધી વાતો બાળકોમાં કેળવાય અને એમને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણ સાથે સમજણ અને સૂચના અને એ રીતે જો શિક્ષણ આપવામાં આવે તો ઘણું બધું આ ભલે ને પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય પણ પરિવારનું કેટલું યોગદાન હોવું જોઈએ સર્વસ્વ માટે. હા. અને આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ જ્યારે પરિવારના બધા સભ્યો પોતાના જીવનમાં આત્મસાત કરે ત્યારે બાળકો એ આપણે એમને જેટલું શીખવીએ એના કરતાં વધારે આપણે જે કરીએ છીએ એનાથી એ શીખતા હોય છે. અને એટલે જ ફરીથી એની એ જ વાત કે જો આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જગતના ઉદ્ધાર કરતા છે એમના શિક્ષણને આપણે આત્મસાત કરીએ તો જો એ આપણે રોજબરોજના જીવનમાં પ્રેક્ટિકલ લાઈફમાં રાખીએ તો બાળકો ઓટોમેટિક એમનામાં પણ એ બધું ઉતરતું જશે. હવે વાત કરીએ કિશોરની અને કિશોરીઓની. જે મોબાઈલનો યુગ છે, આપણે તો ટેકનિકલ યુગમાં જીવી રહ્યા છીએ, પ્રગતિ કરી રહ્યા છે, પણ તેમની ઇફેક્ટ પર તેમના જીવન પર ખૂબ પડે છે. અભ્યાસનું જેટલું મહત્ત્વ ડિગ્રી પૂરતું રહી ગયું છે અને આજનું જે યુવાધન છે, કિશોર જે વર્ગ જે છે એ ક્યાંક ફંટાઈ રહ્યો છે. તેમને સમગ્ર સમાજને આવરીને કેવી રીતે તમે સમજાવી રહ્યા છો, શું કહેવા માગશો? આ યુવાધન, આપણું યુવાધન જે વેડફાઈ રહ્યું છે એની બહુ મોટી ચિંતા છે. અને જ્યારે આપણે ધર્મની વાત કરીએ છીએ, જ્યારે તહેવારની વાત કરીએ છીએ, અત્યારે ઈસુ ખ્રિસ્તની વાત કરીએ છીએ, ત્યારે એ જ બાઇબલમાં ને લગભગ બધા ધાર્મિક શાસ્ત્રોમાં જે લખવામાં આવ્યું છે, જો પરમેશ્વર છે તો પછી ભૂંડાઈ પણ છે, શૈતાન પણ છે કે જે જગતના લોકોને ભમાવે છે. અને અત્યારે શૈતાને યુવાનો પર જે બહુ મોટો હુમલો કર્યો છે, યુવાનોને જાણે કે પોતાના ગુલામ બનાવી દીધા છે અને ઘણી બધી એવી બાબતોમાં સપડાવી દીધા છે. હા, આ તમે મોબાઈલ મેન્શન કર્યું, મોબાઈલ સારી વસ્તુ છે જે કોમ્યુનિકેશન માટે સારામાં સારી ભેટ માનવજાતને મળી. પણ જ્યારે એનો અતિરેક થઈ જાય, એમાંથી પણ ભૂંડાઈને બુરાઈને જે સામાજિક જીવનને નુકસાન કરતા હોય એવી બધી બાબતો જ્યારે મન પર હાવી થઈ જાય ત્યારે એનો ખોટો ઉપયોગ થાય છે. અને અત્યારે આ ખોટા ઉપયોગમાં યુવાધન વેડફાઈ ગયું છે. આજે એટલું બધું સોશિયલ નેટવર્કિંગમાં અને બધે એટલા કલાકો ગાળી રહ્યા છે કે આજે કૌટુંબિક ભાવના ભૂલાઈ ગઈ છે, આજે ધાર્મિકતા ઓછી થઈ જાય છે, આજે ન્યાયપણું જોવા મળતું નથી. આજે જે લોકો રીલ્સ ને વિડીયો ને બધું જુએ છે અને પછી એમને પણ છવાઈ જવું હોય છે, શોર્ટકટ અજમાવીને લોકપ્રિય થવું હોય છે. અને એમાં આપણા જે મૂલ્યો છે, જે શિક્ષણ છે, જે ધાર્મિક શિક્ષણ છે અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ છે એ જાણે કે વિસરાઈ રહ્યું છે. માટે આ દિવસોમાં આ યુવાનો સાથે પણ જો વધારે ને વધારે એમની સાથે સમય વ્યતીત કરવામાં આવે અને એમને આ બધી બાબતોની જાણ કરવામાં આવે કે જેટલું જગતમાં જેટલું ભલાઈ છે, જેટલું સારાપણું છે, એટલી જ ભૂંડાઈ છે અને એનાથી સાવચેત કરવામાં આવે એ આ સમયની તાતી જરૂરિયાત છે. કે ધર્મ સાથે યુવા વર્ગ છે, બાળક છે, તેને જોડવું જોઈએ કે જેના કારણે તે તેના જીવનનું મૂલ્ય સમજી શકે, સમય વેડફે નહીં ને તેમના જીવનને એ સમયથી તેઓ ઉન્નત કરવા લાગે. સિનિયરની વાત કરીએ કે સિનિયર લોકોએ પણ કેટલી જવાબદારી ઉપાડવાની જરૂર છે સમાજને આગળ ધપાવવા માટે, ઉન્નત બનાવવા માટે. જેટલું યુવાધન આજે બીજી બધી બાબતોમાં સમય વ્યતીત કરે છે એટલું જ લગભગ હવે કોઈ આ બધી બાબતોમાં જાણે કે ઉંમરનો ભેદ રહ્યો નથી. અત્યારે જે આ
જે આજની નવી ટેકનોલોજી એ ફક્ત બાળકો કે જુવાનો પૂરતી મર્યાદિત નથી, પણ એમાં મોટેરાઓ અને મોટી ઉંમરના આપણા વૃદ્ધ વડીલો એ બધાને પણ જાણે કે એનું વળગણ થતું હોય છે. અને એના કારણે જે ઘરનો જે માહોલ હોય છે કે બધાની પાસે પોતાનું મોબાઈલ હોય ને એમાં બધા મંડેલા હોય, જાણે કોઈને કોઈની સાથે વાત કરવાની જરૂર નથી. એટલે આજના કૌટુંબિક જીવનમાં મોટેરાઓ પણ સાવ એકલા પડી ગયા છે, એમ જાણે છે કે દુનિયા મારી મુઠ્ઠીમાં છે, વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવી રહ્યા છે કે જ્યારે મદદની જરૂર પડે ત્યારે એ કોઈ મદદ કરી શકવાના નથી. અને પોતાના લોકોથી, પોતાના પડોશીઓથી, કુટુંબીજનોથી, પરિવારજનોથી જાણે કે એકલામાં જ જીવવામાં મજા છે અને પછી મુશ્કેલીમાં પોતે મુકાય છે. મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ. શું નામ છે આપનું? મારું નામ અજય ક્રિશ્ચિયન છે. અને સર, વર્તમાન સમયની ઉજવણી એટલે કે નાતાલની ઉજવણી ખૂબ મોટો તહેવાર ખ્રિસ્તી સંપ્રદાય સાથે જોડાયેલો છે અને પ્રભુ ઈસુના જન્મદિવસના અંતર્ગત આ તહેવાર ઉજવવામાં આવે છે. તો આ વર્ષે ચર્ચની અંદર કયા પ્રોગ્રામો કરવાના છો અને કેવી રીતે ઉજવણી કરવાના છો? નાતાલની ઉજવણી એ ફક્ત ખ્રિસ્તી લોકો માટેની જ નથી, પણ ખ્રિસ્તી લોકોએ બીજા લોકોની સાથે પણ નાતાલની ઉજવણી કરવી જોઈએ. અને એ રીતે અમારી આ ચર્ચની અંદર એ રીતે ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને નાતાલના દિવસે સવારે ભક્તિ સભા કરવામાં આવે છે કે જેની અંદર મંડળીના તમામ લોકો આ ચર્ચમાં હાજર રહી અને ઈશ્વરનું ભજન કરે છે. બીજી બાબત કે નાતાલને અનુલક્ષીને એ આનંદનો પ્રસંગ હોવાથી ઘણા મંડળીના લોકો અને અન્ય લોકો એટલા સક્ષમ નથી કે એમની પાસે એટલા પૈસા કે નાણાં નથી કે એ લોકો નાતાલની ઉજવણી કરી શકે. અને તેથી તે ધ્યાનમાં રાખીને આ ચર્ચની અંદર એવી પણ વ્યવસ્થા છે કે જે મંડળીના ગરીબ લોકો છે, વિધવા બહેનો છે, કે જે લોકોની પાસે કોઈ આવકનું સાધન નથી, તે લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે. ક્રિસમસના દિવસે નહીં, આખા વર્ષમાં એના ભાગરૂપે કરવામાં આવે, પણ ખાસ ક્રિસમસના દિવસે ખાસ વસ્તુઓ આપવામાં આવે છે કે જેમ કે કેક, મીઠાઈઓ આપવામાં આવે છે. અને એ લોકોને બધાને બોલાવીને એક દિવસે સારામાં સારું ભોજન પણ એમને પૂરું પાડવામાં આવે છે. એટલે આ એક મુખ્ય વસ્તુ છે. બીજી વસ્તુ કે નાતાલનો સંદેશો ફક્ત અહીંયા જ રહે એટલો પૂરતો નથી, પણ બીજા લોકો મધ્ય પણ જાય એ જરૂરી છે. અને તેથી આ અઠવાડિયા દરમિયાન ક્રિસમસ રેલી કાઢવામાં આવે છે અને જેથી આ મણિનગરના અન્ય વિસ્તારોમાં ક્રિસમસ રેલીનું આયોજન કરવામાં આવે છે. બપોરે નીકળે છે અને એ 3-4 કલાક અન્ય વિસ્તારોમાં ફરી પ્રભુ ઈસુની વાત કરી અને પાછી અહીંયા ચર્ચમાં આવે છે. આ ઉપરાંત નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એટલે 31મીની રાત્રે અહીંયા આગળ આ ચર્ચની અંદર ભક્તિ સભાનું આયોજન કરવામાં આવે છે. અને એ ભક્તિ સભા રાત્રે 9 વાગ્યાથી શરૂ થાય છે અને એ રાતના 12 વાગ્યા સુધી ભક્તિ સભા કરવામાં આવે છે. અને આ સભાની અંદર જે લોકોને ઈશ્વર દોરે એ પ્રમાણે વર્ષ દરમિયાન પોતાના જીવનમાં જે આશીર્વાદો મળ્યા છે, કે જે એવી કોઈ બીના થઈ છે કે જેમાં ઈશ્વરે તેમને મદદ કરી છે, એની સાક્ષી જાહેરમાં એ લોકો આપે છે. અને ત્યારબાદ અમારા ખ્રિસ્તી ધર્મની પરંપરા મુજબ પ્રભુ ભોજન લઈએ છીએ અને ત્યારબાદ મંડળીના બધાને અને જે પણ હાજર હોય બધાને અમે કેક અને કોફી આપીએ છીએ અને ત્યાર પછી બધા વિદાય થાય છે. મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ. શું નામ છે આપનું? મારું સેમસન એન્ડ ક્રિશ્ચિયન નામ છે અને હું આ મેથોડિસ્ટ ચર્ચ મણિનગરમાં સેક્રેટરી તરીકેની મારી સેવા સ્વેચ્છાથી આપું છું. કેટલા વર્ષોથી આપો છો? હું તો છેલ્લા 1.5 વર્ષ થયું, મારે 1.5 વર્ષ જેવું થયું. અને કેટલા પ્રાર્થના સભામાં કેટલા લોકો જોડાય છે અને જ્યારે પ્રાર્થના સભા થતી હોય તો કેટલો આનંદ રહે છે? પ્રાર્થના સભામાં અમારું તો લગભગ આખું ચર્ચ ભરાઈ જાય છે અને બંને સાઈડ જે જગ્યાઓ છે બંને સાઈડ વ્યવસ્થા બેસવા માટેની કરવામાં આવે છે સભાજનો માટે. એટલે બંને સાઈડ બી ફૂલ. એટલે અમારા ઓછામાં ઓછું માનું છું 3000થી ઓછી સંખ્યા નહીં હોય નાતાલના દિવસે. અને નવા વર્ષે પણ એ રીતે જ 3000થી ઓછી, 3થી ઉપર જાય.
અને અમારી મંડળી તો ખરી મેથોડિસ્ટ, પણ એ સિવાય અન્ય મંડળી અલાયન્સ છે, CNI છે, એ લોકો પણ અમારી મંડળીમાં આવે છે આ ભક્તિ સભામાં અને પ્રભુની ભક્તિ કરે છે અને ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. તો પ્રભુની ભક્તિ કરવામાં આવે છે નાતાલના તહેવારમાં અને ઈશ્વરનો આશીર્વાદ મેળવવામાં આવે છે. અનેક લોકો અહીંયા સ્વેચ્છાએ સેવા આપી રહ્યા છે. યથાશક્તિ અનુસાર તેઓ જે વસ્તુઓ અહીંયા કરવામાં આવે છે તેમાં જોડાઈ રહ્યા છે. પાળક સાહેબ આપણી સાથે જોડાયા છે અને તેઓ બિબ્લિકલ આપણી સાથે ચર્ચા કરશે કે બાઇબલની અંદર કયા કયા ઉદ્દેશો જણાવવામાં આવ્યા છે કે જે તમારા જીવનને ઉન્નત બનાવે, જે તમારા જીવનને એક સારી ગતિ પર લઈ જાય, પ્રભુ સાથે જોડવાની ગતિ પર લઈ જાય. અને જ્યારે તમે જીવનમાં આવો છો, જ્યારે તમે મનુષ્ય દેહ ધારણ કરો છો, તો તેમાં કયા કયા પાસાઓ જે છે, જો તેના પર તમે ફોકસ કરો તો તમારું આ જીવન છે જે ધન્ય બની જતું હોય છે. તો આપનો ખૂબ ખૂબ આભાર પાળક સાહેબ. મેરી ક્રિસમસ સર. આપને પણ મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ યર. આ સાથે દર્શક મિત્રોને મારા તરફથી અને સમસ્ત ખ્રિસ્તી જનતા તરફથી નાતાલની અને નવા વર્ષની પ્રેમી સલામ પાઠવું છું. વર્ષો સુધી ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ તરીકે રહેવાનો અને સેવાનો જે અવસર મળ્યો એના અન્વયે બાઇબલ વિશે અને ખાસ કરીને નાતાલ વિશે ખૂબ લંબાણથી કહી શકાય, પણ ટૂંકમાં નાતાલનું પર્વ એ કોઈ એક ધર્મ કે કોઈ એક જાતિ કે કોઈ એક વર્ગને માટે કદી રહ્યું નથી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે જન્મ એ સમસ્ત માનવજાતને માટે થયો કે જેથી સમસ્ત માનવજાતને જે ઈશ્વર છે એની ઓળખ થાય, એ ઈશ્વરના જે અનંતકાળના જે આશીર્વાદો છે એ પ્રાપ્ત થાય. એટલે નાતાલનું પર્વ એ દેવપુત્ર એ માનવપુત્ર બન્યા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એટલા માટે કે માણસ જાત જે પાપમાં ચાલી રહી હતી આદમ ને હવાના પાપને કારણે, એમાંથી છોડાવવાને માટે અને શાશ્વત જીવન જે હંમેશનું જીવન છે એ પ્રાપ્ત થાય એ માટે ગંદી ગભાણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. ત્યાંથી એમની જીવન યાત્રા એ શરૂ થઈ અને વધસ્તંભ સુધી ગઈ અને વધસ્તંભ પર એમનું શ્રાપિત મરણ એ નાતાલના જે મૂળ હેતુઓ છે એમાંનો એક હેતુ છે. જન્મ છે તો વધસ્તંભ છે, અને વધસ્તંભ છે તો મરણ છે, અને મરણ છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી ઉઠ્યા છે અને આજે ઈશ્વર પિતાના જમણા તે બિરાજમાન છે. નાતાલનો જે સમગ્ર હેતુ અને સંદેશ તે આ જ છે. એ તહેવાર નથી અને કોઈ એક ધર્મ પૂરતું નથી. કારણ કે યોહાનની સુવાર્તા 3 અધ્યાય 16મી કલમ જણાવે છે કે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો જેના કોઈ સીમાડા નથી, એ અમાપ પ્રેમ કર્યો કે જેથી સર્વને જીવન મળે અને કાયમનું જીવન મળે. માણસ પાસે એ શક્યતા નહોતી, પણ તેથી ઈશ્વર કે જે સર્વના ઉત્પન્ન કરતા અને જીવનદાતા પ્રભુ એમને મોકલ્યા કે જેથી એમનું જીવન એ સર્વને મળે. અને નાતાલનો સંદેશ આ જ છે કે ગભાણમાં પ્રભુ ઈસુ જે બાળ ઈસુના રૂપે રહ્યા એ જીવનદાતા પ્રભુ અને જીવન આપવાને આવ્યા, જે વધસ્તંભ પર એમણે પોતાનું જીવન આપ્યું. એથી જીવનદાતા પ્રભુ. આપણે જે સમયની સાથે સાથે ધર્મને કેવી રીતે જોડી શકાય, પ્રભુએ પ્રેમનો સંદેશો ખૂબ ઉન્નત આપ્યો છે, પરંતુ એ પ્રેમ આપણી અંદર આપણી જાત સમક્ષ પણ વર્તમાન સમયમાં ક્યારેક છૂટી જતો હોય છે. તદ્દન સાચી વાત. કારણ કે માણસની પાસે જે અપૂર્ણતા છે, કારણ કે પાપને કારણે પતન અને તમામ પ્રકારના જે મૂલ્યો છે એનો હાસ થયો છે, અને એવા સમયે નાતાલનું પર્વ એ તમામ પ્રકારના આશીર્વાદો, એકલા આત્મિક એવું જ નહીં પણ માણસનો સર્વાંગી વિકાસ થાય, આત્મિક અને દૈહિક અને માનસિક અને તમામ પાસામાં ઈશ્વર સાથેના સંબંધમાં અને મનુષ્યના સાથેના સંબંધમાં એનો વિકાસ થાય અને પ્રભુની જે અમાપ આશીષ છે એનો ભાગીદાર દરેક વ્યક્તિ બને. અને તેથી નાતાલનું પર્વ એ ખ્રિસ્તી લોકોનું જ છે એ કહેવું એ અસ્થાને છે, અને બાઇબલ એવું કહેતું નથી. કારણ કે ઈશ્વરે જગત પર પ્રેમ કર્યો, જગતમાં તમામ ધર્મના, જાતના, ભાષાના, રંગના, બોલીના સર્વનો સમાવેશ થાય છે, અને ઈશ્વર સર્વના પ્રભુ છે. ખ્રિસ્તી સમાજ ઉજવે છે, પણ જે મૂળ સંદેશ છે એ ખ્રિસ્તી સમાજથી પર છે, એના કોઈ સીમાડા નથી, અને ઈશ્વર સમગ્ર વિશ્વને આવરે છે. અને એ જ સંદેશ છે કે ઈશ્વર પ્રેમ છે અને ઈશ્વર બધા પર પ્રેમ કરે છે, અને સર્વને ઈશ્વર શીખવે છે
કે એ જ પ્રેમ માણસે પ્રાપ્ત કરી અને એકબીજા પ્રત્યે તમામ પ્રત્યે એ દર્શાવવાનો છે. નાતાલનો આ જ મૂળ સંદેશ છે. પ્રાર્થના કરીએ. સર્વ શક્તિમાન અમારા જીવતા પ્રભુ, નાતાલના પવિત્ર પર્વને માટે અમે તમારો આભાર માનીએ છીએ. 2025 વર્ષ અગાઉ અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગત પર આવ્યા એટલા માટે કે સર્વને જીવન મળે અને હંમેશનું જીવન મળે. એમના જન્મના 2025 વર્ષોને યાદ કરતા એ 2025 વર્ષોથી જે ખ્રિસ્તના પ્રેમને પ્રગટ કરવામાં આવી રહ્યો છે, જે સમસ્ત માનવ જાતને માટે છે, એના માટે આભાર માનીએ છીએ. અને અમારી પ્રાર્થના છે પ્રભુ, તમામ લોકો, તમામ ધર્મના, જાતિના, રંગના, ભાષાના એ તમારા પ્રેમને જાણે, ઓળખે, સ્વીકારે અને એમાં મળતો જે અનંતકાળનો આશીર્વાદ એના ભાગીદાર બને એવી કૃપા અમે માગીએ છીએ. આ પર્વની આશીષ તમામ લોકોને આપો અને એ સાથે આનંદ કરતા 2025માં સૌ પ્રવેશીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ આગમનના 2025 વર્ષોને ઉજવીએ અને તમને મહિમા આપીએ એવી પ્રાર્થના કરીએ છીએ. ત્રાતા પ્રભુ ઈસુને નામે, આમેન. મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ. શું નામ છે આપનું? અનુપમા ક્રિશ્ચિયન. અને મેમ, ક્રિસમસની ઉજવણી તમે કેવી રીતે કરો છો? સામાન્ય રીતે જેમ આપણે બધા કરતા હોઈએ છીએ તહેવારની ઉજવણી, એ જ પ્રમાણે સૌ પ્રથમ તો ઘરને સાફ કરવામાં આવે છે. ક્રિસમસના અગાઉ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના 4 રવિવાર પહેલાં અમારો એડવાન્સ સિઝનનો પ્રથમ રવિવાર આવે છે અને એના આગલા ગુરુવારે અમારો થેન્ક્સ ગિવિંગનો દિવસ આવે છે. એના અગાઉ લગભગ તૈયારી શરૂ થઈ જાય છે અને ઘરને સાફ સફાઈ તો થઈ જાય, રંગરોગાન કરવામાં આવે અને ત્યાર પછીથી ક્રિસમસ ટ્રી છે અને સ્ટાર છે ને બધું ત્યાં ઘરની અંદર લગાડી અને ઘરને સુશોભિત કરવામાં આવે છે, પ્રકાશિત કરવામાં આવે છે. ખાસ કરીને પ્રકાશ તો લાઇટનો પ્રકાશથી સુશોભિત આપણે કરીએ, પરંતુ એથી વિશેષ તો પ્રભુના આગમનની તૈયારી રૂપે અમે વ્યક્તિગત રીતે અને કૌટુંબિક રીતે પ્રાર્થનામાં નિયમિત અમે બેસતા હોઈએ છીએ અને નિર્ણયો કરતા હોઈએ છીએ કે પ્રભુના જન્મની જે વધામણીનો દિવસ છે એ દિવસે આપણે કેવી રીતે એને પવિત્ર રીતે અમે ઉજવી શકીશું. અને એટલા માટે બાળકોની સાથે અને મોટેરાઓની સાથે અમે એ બાબતે શેર પણ કરતા હોઈએ છીએ અને વ્યક્તિગત રીતે નિર્ણયો પણ કરતા હોઈએ છીએ. બીજું કે આપણી પાસે પ્રભુએ નાણાં આપ્યા છે, આર્થિક રીતે સદ્ધરતા આપી છે અને પ્રભુએ પ્રેમ દર્શાવ્યો છે, કારણ કે પ્રભુ પોતે દેવ પ્રેમ છે અને એમણે માફીનો સંદેશ પણ આપ્યો છે. અને ત્યારે જો તેમણે આપણને આટલી સફળતા અને આશીર્વાદો આપ્યા હોય અને કૃપા આપણી પાસે આપણને આપી હોય તો આપણે બીજાઓને પણ વહેંચવી જોઈએ. અને એ રીતે અમારી પાસે જે કંઈ છે એમાંથી અમે એ જે જરૂરિયાતમંદ કુટુંબો છે એ લોકો સુધી અમે પહોંચતા હોઈએ છીએ. વ્યક્તિગત રીતે અમે ઘણા બધા ભેગા થઈને પણ જુદા જુદા નાના ગામોની અંદર પણ જઈએ છીએ અને બધું અમે જે કંઈ પૈસા ભેગા કરી અને ખરીદ્યું હોય એ બધું અમે ત્યાં જઈને પણ વહેંચીએ છીએ. અને આ રીતે ક્રિસમસનો સાચો આનંદ અમે મેળવતા હોઈએ છીએ. મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ. શું નામ છે આપનું? મારું નામ છે રમીલા પી ક્રિશ્ચિયન. અને મેમ, નાતાલની આ ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે, સાથે સાથે ચર્ચની અંદર પણ ઘણા પ્રોગ્રામો થાય છે, તો મહિલાઓ કેટલા સહભાગીદારી થાય છે? જો આ મહિલાઓ માટે હું આપને કહેવા માંગુ તો દરેક ચર્ચમાં, ગુજરાતના દરેક ચર્ચમાં મહિલા મંડળ હોય છે અને એમાં મહિલા બહેનો જ કામ કરતા હોય છે. હવે ક્રિસમસનો જ્યારે સમય આવે છે ત્યારે જુદા જુદા ચર્ચમાં ઘણા બધા ગરીબ બહેનો હોય છે, વિધવા બહેનો હોય છે કે જેઓની આવક બહુ ટૂંકી હોય છે. એટલે ચર્ચ દ્વારા, મહિલા મંડળ દ્વારા તેઓને કેશ આપવામાં આવે છે, તે ઉપરાંત સાડી આપવામાં આવે છે. પછી કોઈ કુટુંબો તેઓને હેલ્પ માટે કેક ક્રિસમસ પર આપે છે
અને એ રીતના અમે ક્રિસમસનું ગરીબ અને જરૂરિયાતમંદ બહેનો વચ્ચે અને સ્પેશિયલ વિધવા બહેનો વચ્ચે અમે આવી રીતે કાર્ય કરીએ છીએ. ક્રિસમસના તહેવારોમાં સૌથી વધારે ગમતું પાત્ર સાન્તાક્લોઝનું છે અને બાળકો આ પાત્રને જોઈને ખૂબ આનંદિત થઈ જતા હોય છે. સાથે સાથે સાન્તાક્લોઝની એક વાતો પણ છે અને વાતો પણ ખૂબ મનગમતી વાતો છે. તો ચાલો સાન્તાક્લોઝનું જે પાત્ર ભજવી રહ્યા છે તેમની સાથે આપણે મુલાકાત કરીએ. શું નામ છે આપનું? મારું નામ સેમી મેકવાન છે. અને સર, તમે ક્યારથી સાન્તાક્લોઝના કેરેક્ટરમાં ગેટઅપમાં હોવ છો? લાંબા વર્ષો સુધી આ ભાગ ભજવી રહ્યો છું. અને જે તમે જાણો છો કે 25 ડિસેમ્બર એ ક્રિસમસ એટલે કે જીસસ ક્રાઇસ્ટનો જન્મદિવસ છે. અને એ દિવસને આવતા સાન્તાક્લોઝનું એક પિક્ચર મગજમાં તરત જ ઉપસી આવે છે. અને જ્યારે સાન્તાક્લોઝના વિશેની જે બાબતો જે છે લોકોના મગજમાં એ ખોટી છે કે સાન્તાક્લોઝ એ જીસસ ક્રાઇસ્ટ છે. સાન્તાક્લોઝને કોઈ જગ્યાએ સ્થાન આપવામાં આવ્યું નથી. એટલે તમારે જો જાણવું હોય સાન્તાક્લોઝ શું છે તો હું એ તમને જણાવવા માગું છું કે આજથી વર્ષો અગાઉ જીસસ ક્રાઇસ્ટના જન્મ પછી 280 વર્ષ પછી 3જી સદીમાં સેન્ટ નિકોલસ એ મ્યારા, અત્યારે એને તુર્કી કહેવાય, એ જગ્યાએ આ સેન્ટ નિકોલસનો જન્મ એ ખૂબ ધનાઢ્ય કુટુંબમાં થયો હતો. અને એ કુટુંબ બહુ જ પૈસાથી માલદાર હતું. અને એક ગોજાર અકસ્માતમાં એ આખું ફેમિલી મરણ પામ્યું, પણ સેન્ટ નિકોલસ એ બચી ગયા અને આખી આ પ્રોપર્ટીના તેઓ માલિક બની ગયા. હવે એ પ્રોપર્ટી એમણે ગરીબોને વહેંચવા માટે વિચાર્યું અને એ એમના જે શહેરના જે ગરીબ લોકો છે એ લોકોને કપડાં છે, ચોકલેટ છે, ગિફ્ટ છે, પુસ્તકો છે, અભ્યાસના પુસ્તકો તેઓ આપતા હતા. પરંતુ તેઓ પોતાની ઓળખ છુપાવવા માંગતા હતા. એમને જાહેર નહોતું થવું કે હું આ આપી રહ્યો છું. એટલે એમણે એ પછી આ ડ્રેસ પરિધાન કર્યો, લાલ સફેદ કપડાં, હાથમાં ગ્લોવ્સ, મોરું પહેર્યું, લાંબી દાઢી, અને રાતના સમયે એ સેન્ટ નિકોલસ એ લોકોના ઘરે ઘરે જઈને એમના ઘરે આ બધી ગિફ્ટ ને બધું આપી દેતા હતા. આમ આ સેન્ટ નિકોલસ એ કાર્ય કરતા હતા, જેને સાન્તાક્લોઝ કહેવાય છે. મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ. શું નામ છે આપનું? મારું નામ અંકુર કાપડિયા છે. અને સર, આપ કેવી રીતે જોડાયેલા છો ચર્ચ સાથે અને કયા પ્રકારની સેવા આપો છો અને સેલિબ્રેશન કેવી રીતે કરો છો ક્રિસમસનું? નાતાલ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી તરીકે અમે એને સેલિબ્રેટ કરીએ છીએ. અને ઈસુ ખ્રિસ્તે આપણને પ્રેમ અને બલિદાનનો સંદેશો આપ્યો છે. તો અમે લોકો નાતાલે સેલિબ્રેશન તો ચર્ચમાં બધા થતા જ હોય છે, પણ સાથે સાથે જે આજુબાજુના સ્લમ્સ એરિયા છે તેમજ જે ગામડાના લોકો છે એમની મધ્યે જઈએ છીએ અને એમને એમની જીવન જરૂરિયાતની વસ્તુઓ કીટ રૂપે દરેક જગ્યાએ પૂરી પાડીએ છીએ. એમાં તમે સહભાગીદાર છો? એટલે ચર્ચ તરીકે પણ કરીએ છીએ અને લોકો ઇન્ડિવિજ્યુઅલ પણ આ સેવા કરતા હોય છે. એટલે તમારા ચર્ચની અંદર આ એક સેવા આપવામાં આવે છે કે અલ્પસાધ્ય જે વ્યક્તિઓ છે તેના સુધી ખુશીઓ વહેંચવામાં આવે, તેની જરૂરિયાતો ક્યાંક પૂરી કરવામાં આવે. તો એ કેટલો આનંદ રહે છે કે જ્યારે તમે તહેવારમાં ફંક્શન કરો છો તો? એટલે એ તો છે કે આપણે પોતે તો ખુશ થઈએ છીએ, પણ જે બીજાને આપવામાં આપણને જે ખુશી મળે છે એ કદાચ આપણી ખુશી કરતાં વધારે હોય છે. કે બીજાના મોં પર આપણે જ્યારે સ્માઇલ આપીએ છીએ ત્યારે આપણને બહુ વધારે પડતો આનંદ થાય છે. નવા કપડાં પહેરવા, સારી વસ્તુ ખાવી, એના કરતાં બીજા જેના બિચારાના હસ્યોને જેના મોં પર દુઃખ છે એનું તમે દુઃખ દૂર કરશો, એના આંસુઓ લૂછશો, એ બહુ અગત્યની વાત છે. નિર્માણ પર્સ કાર્યક્રમમાં આજે આપણે આવ્યા હતા ચર્ચની મુલાકાતે. બાળક સાહેબે સમાજને સંદેશો આપ્યો. ક્રિસમસની ઉજવણી કેમ કરવામાં આવે છે, સાથે સાથે બાઇબલમાં જે પણ ઉદ્દેશ આપવામાં આવ્યા છે તેની પણ આપણે ચર્ચા કરી. અને આ તહેવાર કેટલો સરસ રીતે ઉજવણી કરવામાં આવે છે, બહેનો કેટલા સહભાગીદારી થાય છે તેની પણ આપણે રજૂઆત સાંભળી. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ વિવિધ તહેવારની ઉજવણી તમારા સાથે લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. મેરી ક્રિસમસ.